वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे खुशियों की વાહ રમેશભાઈ, તમારી પત્નીના મૃત્યુ પછી વગર માતાની દીકરીને તમે ખૂબ સારી રીતે સંભાળ રાખી છે. અને ડોક્ટર સાહેબ, મારા જીવનમાં આ દીકરી સિવાય મારું છે કોણ? અને હું ખૂબ ભણાવી ગણાવી અને તમારા જેવી ડોક્ટર જ બનાવી. અરે બેટા, તું મારી બહુ ચિંતા કરે છે. અરે પપ્પા, હું તમારી ચિંતા નહીં કરું તો કોણ કરશે? બેટા, તું ક્યાં મોટી થઈ ગઈ એ ખબર જ ના પડી. અને આખરે તારી એકને એક દિવસ તો મને છોડીને સાસરે તો જવું જ પડે છે ને. પપ્પા, હું જતી રહીશ તો તમને જમવાનું કોણ આપશે? તમને ટાઈમ પર દવા કોણ પીવડાવશે? તમારું ધ્યાન કોણ રાખશે? ના, હું તમને છોડીને ક્યાંય નથી જવાની. હું તો તમારી પાસે જ રહીશ. સારું બેટા, સારું. ચાલ, હમણાં તો તું જા, તારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. હું સ્કૂલે જાઉં છું. ચાલ ભાઈ, આજનો શિકાર આવી ગયો. અરે છોકરી, તારા પપ્પાનું તો એક્સિડન્ટ થયું છે. યા, શું થયું મારા પપ્પાને? ચાલ, અમે તને લઈ જઈએ. तू रोष में या क्रोध कर, तू दमन का विरोध कर, अब लांग जा लकीर तो कपाल पर तू चोट कर. न सोचना न पूछना बहुत हुआ है बूझना, और रुष्ट शुद्ध क्षेत्र में खड़ी रहो अड़ी रहो. सपुष्ट हो उत्पन्न हो जो सिंह प्रचंड हो, फुंकार से हर जन्म खंड. ડોક્ટર સાહેબ, કેવું છે મારી દીકરીને? કેવું છે? ભાઈ રમેશ, કોઈ અબોલા જાનવર સાથે પણ ના કરે એવું કૃત્ય નરાધમે આપણી દીકરી સાથે કર્યું છે. આપણી દીકરી ખૂબ બહાદુર હતી, મોત સામે ખૂબ લડી, આખરે તે જિંદગીની જંગ હારી ગઈ. તમારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી. અમે બંને આરોપીને ઝડપી લીધા છે. કાલે તેમને કોર્ટમાં હાજર કરવાના છે. ડોક્ટર સાહેબ, તે અપરાધીઓને શું સજા થશે? તે તો હવે ન્યાયપાલિકા નક્કી કરશે. આવા જાનવરોને તો સજા એવી થવી જોઈએ જે સમાજ માટે એક સબક બને અને ફરી કોઈની માસૂમ બેન કે દીકરીની આબરૂ અને જીવ ગુમાવવાનો વારો ના આવે. આવા દરિંદાઓને તો ફક્ત અને ફક્ત ફાંસી જ થવી જોઈએ. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज चंद्र की घड़ी की तुम हार दो. है प्रचंड बोल मस्तकों के झुंड, आज चंद्र की घड़ी की तुम हार दो. आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. इस
इस अपराध की गंभीरता अपराधियों के विकृत और भयानक बर्ताव से और बढ़ जाती है। जिस अमानवीय तरीके से इसे अंजाम दिया गया है, इससे यह केस रेयरेस्ट ऑफ रेयर कैटेगरी में शामिल होता है। कोर्ट इस बात से आंखें नहीं मूंद सकती कि ऐसे जुर्म करने वालों को एक स्ट्रांग मैसेज देने की जरूरत है। ये कोर्ट इस केस के अपराधी फांसी की सजा सुनाती है, टू बी हैंग टिल डेथ। ચાલો, તમારી ફાંસીનો ટાઈમ થઈ ગયો છે. ના ઇન્સ્પેક્ટર સાહેબ, અમારે મરવું નથી, અમારે જીવવું છે. મારી પાછળ મારો પરિવાર છે, તેમનું શું થશે? આરામ કરો. શું પેલી દીકરીનું પરિવાર નહોતું કે તમે તેની આબરૂને જીવ લઈ લીધો? યાદ કરે દિવસ કે એણે પણ તારી સામે પોતાના જીવની ભીખ માંગી હશે, અને આજે તારો વારો આવ્યો તો તને બીક લાગે છે. ચાલ બહાર નીકળ. અને આખરે બળાત્કારીઓને ફાંસી અને નિર્દોષ બાળકીને ન્યાય મળી ગયો. સત્યની વિજય થઈ.